જોઈએ નેક્સ્ટ વન, પડદો ભેદવાનો સિદ્ધાંત. ડોક્ટ્રિન ઓફ લિફ્ટિંગ ધી વેલ્વ. કંપની તેના સભ્યો કરતાં અલગ કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે. આમ છતાં આ નિયમના કેટલાક અપવાદો છે. એટલે કે કેટલાક એવા પ્રસંગો છે કે જેમાં કંપનીના કાનૂની વ્યક્તિત્વનો સિદ્ધાંત માન્ય રાખવામાં આવતો નથી. એટલે કે કંપનીના વ્યક્તિત્વનો પડદો ભેદીને નીચેના સંજોગોમાં કંપની અને તેના સભ્યો એક ગણવામાં આવે છે. શું કીધું છે કે કંપનીના જેટલા સભ્યો હોય એ પણ ઘણી વખત કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે અને ઘણા નિયમોની અંદર કોઈ એક્સેપ્શનલ કેસ કે અપવાદ હોય છે. તો એના માટે આપણને નીચેનો એક કેસ આપવામાં આવેલો છે કે જેની અંદર વ્યક્તિત્વનો પડદો ભેદીને કયા સંજોગોમાં કંપની અને તેના સભ્યોને એક ગણવામાં આવે, એટલે કે એક્સેપ્શનલ કેસ કે અપવાદ છે જે અહીંયા આપવામાં આવેલો છે. નિગમિત કંપનીનો સૌથી મોટો લાભ એ છે કે તેના સભ્યો કરતાં અલગ કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે. જોકે વાસ્તવમાં આ કૃત્રિમ વ્યક્તિનો વહીવટ જીવંત વ્યક્તિઓ સંભાળે છે. એક કેસમાં ઠરાવાયું છે કે જોકે કાનૂની પરિકલ્પનાથી કંપની અસ્તિત્વ ધરાવે છે, છતાં વાસ્તવમાં તે વ્યક્તિઓનો સમૂહ છે અને તે કંપની મિલકતોની હિતોપભોગી માલિકો છે. અહીં શું કીધું છે કે કંપની હોય તો એનો સૌથી મોટો લાભ એ છે કે એના સભ્યો છે એ કંપની કરતાં અલગ કાનૂની વ્યક્તિત્વ ધરાવે, જ્યારે વાસ્તવમાં કૃત્રિમ વ્યક્તિનો વહીવટ છે જે જીવંત વ્યક્તિઓ સંભાળે. જેમ કે આપણે આગળ જોયું એવી રીતે કે કોઈ પણ કંપની હોય તો કંપનીને આપણે કૃત્રિમ વ્યક્તિત્વ આપી શકીએ, પણ એ કંપની ચલાવવા માટે એક જીવંત માણસની જ જરૂર પડે છે. તો એક કેસની અંદર અહીંયા ઠરાવેલું છે કે જો કે કાનૂની પરિકલ્પનાથી કંપની અસ્તિત્વ ધરાવે છે, છતાં વાસ્તવમાં તે વ્યક્તિઓનો જ સમૂહ છે અને તે કંપની મિલકતની હિતોપભોગી માલિકો છે. એટલે કે કંપનીની જેટલી મિલકત હોય તો એના જેટલા માલિકો હશે એ બધા જ માલિકો એનું હિત ઈચ્છવાવાળા હશે. કંપની કાયદામાં જો કે કાનૂની વ્યક્તિત્વનો સિદ્ધાંત મૂળભૂત સિદ્ધાંત છે. આ સિદ્ધાંતથી કંપનીનું વ્યક્તિત્વ તેના સભ્યોના વ્યક્તિત્વથી અલગ પાડવામાં આવ્યું છે. આમ છતાં ક્યારેક એવા સંજોગો ઉપસ્થિત થાય છે કે જેમાં અદાલત કંપની અને તેના સભ્યોના વ્યક્તિત્વને અલગ નહીં પરંતુ એક જ ગણે છે. કોઈ વખત કેસ એવો હોય તો જેની અંદર કંપની અને કંપનીમાં રહેલા તમામ માલિકો કે સભ્યો તે બધાને એક જ ગણવામાં આવે છે. આને પડદો એટલે કે બુરખો ભેદભાવનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે કે જ્યારે અદાલત કંપનીના કાનૂની વ્યક્તિત્વને અવગણીને કંપનીના સભ્યોનું વ્યક્તિત્વ જ ધ્યાનમાં લે ત્યારે કાનૂની વ્યક્તિત્વનો પડદો ભેદવામાં આવ્યો છે એમ કહેવાય. અહીં શું કીધું છે કે જ્યારે પણ અદાલત છે એના દ્વારા કાનૂની વ્યક્તિત્વને અવગણના કરવામાં આવે અને કંપનીના સભ્યોના જ વ્યક્તિત્વને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે એને કાનૂની વ્યક્તિત્વનો પડદો ભેદવામાં આવ્યો છે એમ કહેવાય. તાજેતરમાં દિલ્હી વડી અદાલતે એવું ઠરાવ્યું છે કે જ્યારે જાહેર હિતની બાબત હોય ત્યારે પડદો ભેદવાનો સિદ્ધાંત ઉપયોગમાં લઈ શકાય છે. દિલ્હીની જે કોઈ પણ અદાલત છે એને શું ઠરાવ્યું છે કે પડદો ભેદવાનો સિદ્ધાંત ક્યારે ઉપયોગી થાય કે જ્યારે હિત છે જે વધારે લોકોની ફેવરમાં લેવાનું હોય ત્યારે. તો ફર્સ્ટ વન છે કંપનીનું સ્વરૂપ નક્કી કરવા માટે. કેટલીક વખત અદાલત માટે કંપનીનું સ્વરૂપ મિત્ર કંપનીનું છે કે દુશ્મન કંપનીનું તે જાણવાનું જરૂરી થઈ પડે છે. આવા પ્રસંગે અદાલત કંપની પર ખરેખર નિયંત્રણ ધરાવતી વ્યક્તિઓનું ચારિત્ર્ય તપાસી શકે છે. કંપનીનું સ્વરૂપ કેવી રીતે નક્કી કરવામાં આવે કે જે લોકોએ કંપનીની અગેન્સ્ટમાં કેસ કરેલો છે એ લોકો કંપનીના મિત્ર છે કે કંપનીના દુશ્મન છે તે જાણવાનું જરૂરી થઈ શકે છે અને ત્યારે ખરેખર એનું ચરિત્ર છે જે તપાસવામાં આવે. આવા પ્રસંગે કંપનીના કાનૂની વ્યક્તિત્વને બાજુએ મૂકીને કંપની પર નિયંત્રણ ધરાવનારાઓનું જ વ્યક્તિત્વ તપાસવામાં આવે છે. જ્યારે પણ આવી સિચ્યુએશન થાય તો કોઈ પણ અદાલત છે શું કરશે કે કંપનીના વ્યક્તિત્વને બાજુ ઉપર મૂકી અને એના ઉપર નિયંત્રણ ધરાવનાર જે વ્યક્તિઓ હોય એના ઉપર જ તપાસ છે કરવામાં આવે અને તેના પરથી કંપનીનું સ્વરૂપ નક્કી કરવામાં આવે છે. આ સંબંધમાં ડેઇમલર કંપની લિમિટેડ વર્સિસ કોન્ટિનેન્ટલ ટાયર એન્ડ રબર કંપની 6નો કેસ નોંધપાત્ર છે. આ કેસમાં જર્મની કંપનીમાં જર્મનીએ બનાવેલ ટાયરોના વેચાણ માટે ઇંગ્લેન્ડમાં એક કંપની નોંધવામાં આવી હતી. આ એક કંપનીનું નામ છે. તો એ કંપનીએ શું કરેલું હતું કે ટાયરોના જર્મનીમાં એ લોકો ટાયર બનાવતા હતા, એ ટાયરના વેચાણ માટે એણે ઇંગ્લેન્ડમાં એક કંપની નોંધેલી હતી. આ જર્મનીની કંપની ઇંગ્લેન્ડની કંપનીના મોટાભાગના શેરો ધરાવતી હતી. એ જે જર્મનીવાળી કંપની છે એ શું કરતી હતી કે ઇંગ્લેન્ડની જે કંપનીઓના વધારે પડતા શેરો એની પાસે હતા. એક સિવાયના બાકીના શેર હોલ્ડરો અને તમામ ડિરેક્ટરો જર્મનીના હતા.
ઇંગ્લેન્ડની જે કંપની હતી એની અંદર એક જ ડિરેક્ટર એવો હતો કે શેર હોલ્ડર એવો હતો કે જે ઇંગ્લેન્ડનો હતો, બાકી બધા જ જર્મનીના હતા. આમ કંપનીનો વાસ્તવિક અંકુશ જર્મનોના હાથમાં હતો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લિશ કંપની વેપારીએ કરજ વસૂલ મેળવવા માટે દાવો કર્યો હતો. આ દાવામાં કંપનીએ દુશ્મન કંપનીનું સ્વરૂપ ધારણ કર્યું હતું કે કેમ તે પ્રશ્ન હતો. આથી તે વફાદાર કે બિનવફાદાર હોઈ શકે નહીં. તે મિત્ર કે દુશ્મન કંપની હોઈ શકે નહીં. આમ છતાં જ્યારે તેનો વાસ્તવિક અંકુશ દુશ્મન દેશના નિવાસીઓના હાથમાં હોય અથવા નિવાસી વ્યક્તિ દુશ્મનોના અંકુશ હેઠળ હોય ત્યારે આવી કંપની દુશ્મન કંપનીનું સ્વરૂપ ધારણ કરે છે. આ દેશમાં ઇંગ્લિશ કંપનીને દુશ્મન કંપની ગણવામાં આવી હતી. આ આખું જર્મનીનું છે. અહીંયા શું કીધેલું છે કે એક જ વ્યક્તિ ઇંગ્લેન્ડનો તો બાકી બધા જર્મનીના હતા, તો તેના લીધે વ્યક્તિત્વ છે જર્મનીના હાથમાં રહેલું હતું. તો પરિણામે શું થયું કે જે કોઈ પણ નિવાસી વ્યક્તિઓ હોય એ દુશ્મનોના અંકુશના હાથ હેઠળ હોય ત્યારે આવી કંપની છે જે દુશ્મનનું સ્વરૂપ છે એ ધારણ કરે છે. જ્યારે અમેરિકાની અદાલતે નીચેની બનેલી કંપનીને કાળી કંપની એટલે કે બ્લેક કંપની જાહેર ન કરી હતી. સેકન્ડ વન છે કરવેરાના હેતુઓ માટે. જો અદાલતને એમ લાગે કે કર બચાવવાના કે છુપાવવાના હેતુથી કંપનીનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે તો અદાલત કંપનીના કાનૂની વ્યક્તિત્વને અવગણીને પડદો ભેદવાનો સિદ્ધાંત લાગુ પાડી શકે છે. અહીં શું કીધું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે એ કરમાંથી એટલે કે ટેક્સમાંથી બચવા માટે કોઈ પણ કંપની છે એની સ્થાપના કરે અને અદાલતને આ વસ્તુ જ્યારે ખબર પડે કે આ વ્યક્તિએ કરમાંથી બચવા માટે આવી રીતનું આખી ગેમ છે કે આખો ફ્રોડ છે એ કરેલો છે, તો એવી સિચ્યુએશનમાં અદાલત છે જે પડદો ભેદવાનો સિદ્ધાંત આપણે આગળ જોયો એ લાગુ પાડી શકે. રીસર દિનશા માણેકજી 8થના કેસમાં કર ભરનારને ડિવિડન્ડ અને વ્યાજની ઘણી મોટી આવક હતી. તેણે 4 ખાનગી કંપનીઓની સ્થાપના કરી અને તેણે દરેક કંપનીના એજન્ટ તરીકે કામ કરવાની સમજૂતી કરી. અહીં શું કીધું છે કે આ જે કંપની છે એ કંપનીની અંદર કર ભરનારને ડિવિડન્ડ અને વ્યાજની ખાસી એવી આવક હતી કે જેના લીધે એ લોકો 4 ખાનગી કંપનીઓની સ્થાપના કરી શકતા અને જે વ્યક્તિ હોય એ 4 કંપનીમાં એજન્ટ તરીકે કામ કરી શકતા. પોતાને જે આવક થતી હતી તે કંપનીના ખાતામાં જમા થતી હતી અને કંપની ત્યારબાદ તે રકમ તેને કહેવાતી લોન એટલે પ્રિટેન્ડેડ લોનના સ્વરૂપમાં પરત આપતી હતી. આમ તેવી આવક 4 ભાગોમાં વહેંચાઈ જતી હોવાથી તેને કર વિષયક જવાબદારી ઘણી ઓછી થઈ જતી હતી. આ કેસમાં કર ભરનાર અને કંપનીને એક જ ગણવામાં આવ્યા હતા. તો આની અંદર અદાલતે શું ડિસાઈડ કરેલું કે ભાઈ જે લોકો કર ભરે છે એ લોકોને જ એનો ફાયદો કે એનો પ્રોફિટ છે એ મળે છે. પરિણામે એ લોકો એક જ હોય છે. થર્ડ વન છે કપટ માટે. જો અદાલતને એમ લાગે કે લેણદારને છેતરવા કે કાયદાની જવાબદારીમાંથી છટકવા માટે કંપનીની સ્થાપના કરવામાં આવેલ છે. લેણદારને કેવી રીતે છેતરી શકે કે એ લોકોને એવું કહે કે હા ભાઈ નવી કંપનીની સ્થાપના કરી છે તો એ લોકોને જે રકમ પરત કરવાની છે થોડા સમયમાં મળી જશે. આવી રીતે કોઈ પણ છેતરપિંડી છે કરવામાં આવે. આવા પ્રસંગે અદાલત પડદો ભેદવાનો સિદ્ધાંત લાગુ પડશે. ગિલફ્રોડ મોટર કંપની વર્સિસ હોન 9ના કેસમાં હોનને વાદી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. નિમણૂકની શરત મુજબ તેણે પોતાના હોદ્દા દરમિયાન અને ત્યાર પછી પણ કંપનીના ગ્રાહકોને પોતાના તરફ ખેંચવાનો પ્રયત્ન કરવાનો ન હતો. બંને અલગ અલગ કંપની છે. તો બીજી જે કંપની છે એના શેર હોલ્ડરો વધારે હશે તો પરિણામે એને પોસ્ટ આપવામાં આવેલી હતી અને છતાં એ વ્યક્તિ શું કરતી કે ઘણા લોકોની એવી રીતે અટ્રેક્ટ કરતી કે પોતાની બીજી કંપનીમાં એ લોકો ઇન્વેસ્ટ કરી શકે. પાછળથી એક સમજૂતી હેઠળ તેની નિમણૂકનો અંત લાવવામાં આવ્યો હતો. તેણે કંપનીના નામથી જ ધંધો શરૂ કર્યો હતો. અદાલતે નવી કંપનીને બનાવટી કંપની ઠરાવી. જોન્સ વર્સિસ લિપમેન 10ના આ કેસમાં અને બને પોતાનું મકાન વેચવાનો કરાર કર્યો હતો, પરંતુ આ કરારનું પાલન નહીં કરવાના ઉદ્દેશથી તે હેતુ માટે એ કંપનીની સ્થાપના કરી ને બએ મકાન કંપનીને વેચી નાખ્યું. અહીંયા શું કીધેલું છે કે જે એક કેસ છે એની અંદર અને બ એ પોતે મકાન વેચવાનો કરાર કર્યો હતો, પરંતુ એ શું કરેલું હતું કે પોતે બચવા માટે એ મકાનમાંથી એણે કંપનીને કન્વર્ટ કર્યું અને બ છે એણે શું કર્યું કે જે કંપની કરેલી હતી બએ પોતાનું મકાન છે જે અને વેચી નાખ્યું હતું. અદાલતે કરાર પાલનમાંથી બચવા માટેની મુક્તિ તરીકે કંપનીને વર્ણવી ને અને કંપનીને એક ગણ્યા હતા. અહીંયા અદાલતે શું નક્કી કર્યું કે આ લોકોએ એક પણ આવો પ્લાનિંગ કરી અને શું કર્યું હતું કે એને જે કોઈ પણ કરાર થયા હતા એ કરારમાંથી બચવા માટેની ટ્રાય કરી હતી. પરિણામે અને કંપની જ ગણી અને બ બંનેને એક જ કંપની ગણાવ્યા હતા.
ત્યાર પછી અહીંયા આપેલું છે એજન્સી. જ્યારે એક કંપની બીજી કંપનીની એજન્ટ હોવાનું સ્પષ્ટ પુરવાર થાય ત્યારે પણ આ સિદ્ધાંત લાગુ પાડવામાં આવે છે. સ્મિથ, સ્ટોન અને નાઇટ વર્સિસ બર્મિંગહામ કોર્પોરેશન 11ના કેસમાં અદાલતે ઠરાવ્યું કે એક કંપની પોતાની રીતે કામ કરે છે કે બીજી કંપનીના એજન્ટ તરીકે તે દરેક કેસમાં હકીકતનો પ્રશ્ન છે. એજન્સી કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ એક કંપની હોય એ બીજી કંપનીના કોઈ પણ એજન્ટ તરીકેનું સ્પષ્ટ પુરવાર કે એનો પુરાવો છે જે સાબિત કરતું હોય. તો અહીંયા અદાલત છે એ શું માને છે કે એક કંપની પોતાની રીતે કામ કરતી હોય કે બીજી કંપનીના એજન્ટ તરીકે તે દરેક કેસમાં એક હકીકતનો પ્રશ્ન છે કે ખબર પડતી નથી કે કઈ કંપની ઓરિજિનલ છે કે કઈ કંપની છે એ એજન્ટ તરીકે કાર્ય કરે છે. આ કેસમાં ગૌણ કંપનીની મિલકતો ફરજિયાત સંપાદન કરવામાં આવી હતી. હકીકતો તપાસીને અદાલતે ઠરાવ્યું કે ગૌણ કંપની મુખ્ય કંપનીના એજન્ટ તરીકે કાર્ય કરતી હોવાથી મુખ્ય કંપની વળતર માટે હકદાર છે. જ્યારે આવી સિચ્યુએશન થાય તો અદાલત છે શું કરશે કે ગૌણ કંપની છે તો ગૌણ કંપનીની તપાસ કરશે. તો ગૌણ કંપની છે એ મુખ્ય કંપનીના એજન્ટ તરીકે જ કાર્ય કરતી હોવાથી મુખ્ય કંપની છે એના વળતર માટે હકદાર હોય છે. રી-એફ-જી ફિલ્મ્સ લિમિટેડ 12ના કેસના ઇંગ્લેન્ડમાં એક કંપની નિગમિત કરવામાં આવી હતી. તેના મોટાભાગની મૂડી અમેરિકન ફિલ્મ કંપનીના પ્રમુખે ધારણ કરી હતી. કઈ બે કન્ટ્રી છે? ઇંગ્લેન્ડ અને અમેરિકન. તો એ લોકોએ શું કરેલું હતું કે અમેરિકન ફિલ્મ કંપનીના પ્રમુખે ઇંગ્લેન્ડમાં જે કંપની કરવામાં આવેલી હતી તે ધારણ કરેલી હતી. તેમાં એક અમેરિકન અને બીજા 2 ઇંગ્લિશ ડિરેક્ટરો સિવાય કોઈ કર્મચારી ન હતું. 3 જણાની જ કંપની હતી કે જેમાં એક અમેરિકન અને 2 ઇંગ્લેન્ડના હતા. બંને કંપનીઓ વચ્ચેની સમજૂતીથી ભારતમાં ઇંગ્લિશ કંપનીના નામથી એક ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું. બંને કંપનીઓએ મર્જઅપ કરી અને ત્રીજી કન્ટ્રી એટલે કે ઇન્ડિયાની અંદર પોતાની કંપની છે એના દ્વારા એક ફિલ્મનું નિર્માણ કરેલું હતું. તેમાં ઇંગ્લેન્ડની કંપનીનું માત્ર નામ જ હતું. નાણાકીય અને અન્ય તમામ વ્યવસ્થા અમેરિકન કંપનીએ પૂરી પાડેલી હતી. તો એ કોન્ટ્રાક્ટની અંદર શું હતું કે ઇંગ્લેન્ડ કંપનીનું ખાલી નામ જ હતું. એના સિવાય ફાઇનાન્શિયલ કન્ડિશન કે બીજી કોઈ પણ ફેસિલિટી હોય જે અમેરિકન કંપનીએ પૂરી પાડેલી હતી. આ કેસમાં ફિલ્મ નિર્માતા તરીકે ઇંગ્લેન્ડની કંપનીનું નામ હોવા છતાં અમેરિકન કંપનીને ફિલ્મ નિર્માતા તરીકે ગણવામાં આવેલ અને ઇંગ્લેન્ડની કંપનીને અમેરિકન કંપનીના એજન્ટ તરીકે ઠરાવવામાં આવેલ. અહીં શું કીધું છે? શું કામે આ વસ્તુ કરવામાં આવેલી હોય? કારણ કે ઇંગ્લેન્ડ કંપનીનું ખાલી મૂવી બનાવવાની અંદર નામ જ હતું. એના સિવાયનું બધું કાર્ય છે જે અમેરિકન કંપનીનું હતું. એટલા માટે અદાલતે એવું ડિસાઇડ કરેલું હોય કે ઇંગ્લેન્ડ કંપની છે જે અમેરિકન કંપનીના એજન્ટ તરીકે કાર્ય કરે છે. કારણ કે અમેરિકન કંપનીએ ફાઇનાન્શિયલ કન્ડિશન અને બાકી જેટલી સગવડો હોય એ બધી પૂરી કરી હતી એટલા માટે. ત્યાર પછી છે ટ્રસ્ટ. આમ તો સામાન્ય નિયમ એવો છે કે કંપની પોતાની મિલકત પોતાના સભ્યો માટે ટ્રસ્ટમાં ધારણ કરતી નથી. એટલે કે કંપની પોતાની મિલકતના સંબંધમાં સભ્યોના ટ્રસ્ટી તરીકે કામ કરતી નથી. કારણ કે કંપનીના સભ્યોને કંપનીની મિલકતમાં મિલકત વિષયક અધિકાર કે વીમાપાત્ર હિત હોતું નથી. ટ્રસ્ટ કોને કહેવાય જે આપણે બધા લોકો જાણીએ છીએ. તો ઘણા મિલકતના સંબંધમાં એવું પણ થાય કે ટ્રસ્ટી તરીકે કોઈ પણ કંપનીનો માલિક છે એ કાર્ય કરતો હોતો નથી. શું કામે નથી કરતો? કારણ કે જો એ ટ્રસ્ટી તરીકે કાર્ય કરે તો એના લીધે એને મિલકતમાં કે મિલકત વિષયકમાં અધિકાર કે વીમાપાત્ર હિત છે જે એની અંદર હોતું નથી. આથી કંપની મિલકત ટ્રસ્ટમાં ધારણ કરે છે એવું ઠરાવીને અદાલત ભાગ્યે જ આ સિદ્ધાંત લાગુ પડશે. આ જે સિદ્ધાંત છે જે કોઈક જ વખત લાગુ પાડે કે આ કંપની છે જે ટ્રસ્ટ માટેની છે. ધ એ.બી. માલ્વર્ન વેલ્સ લિમિટેડ વર્સિસ મિનિસ્ટ્રી ઓફ લોકલ ગવર્મેન્ટ એન્ડ પ્લાનિંગ 13ના કેસમાં સ્કૂલ ચલાવવા માટે સ્થપાયેલ એક કંપનીના સભ્યોએ ધર્માદા સંસ્થામાં ફેરવી હતી. આ જે કેસ છે એની અંદર એ લોકોએ શું કરેલું હતું કે પોતાની સ્કૂલ છે એ સ્કૂલને કંપનીના સભ્યોએ શું કરેલું હતું કે એક ડોનેશન એટલે કે ધર્માદા સંસ્થામાં ફેરવી નાખી હતી. તેમણે આર્ટિકલ્સમાં ફેરફાર કરીને સ્કૂલ ટ્રસ્ટીઓ મારફત ચલાવવાની જોગવાઈ કરી હતી. આ કેસમાં ઠરાવાયું હતું કે કંપની ટ્રસ્ટના ઉદ્દેશો માટે જ કામ કરી શકે અને કંપનીની મિલકત ટ્રસ્ટના હેતુઓ માટે જ ધારણ કરવામાં આવે છે. જ્યારે પણ આ કરાર થયો હોય તો એની અંદર શું નોંધ કરવામાં આવેલી હોય કે જે કોઈ પણ સ્કૂલ છે જેને ટ્રસ્ટમાં કન્વર્ટ કરેલી છે તો ત્યાંના ટ્રસ્ટીઓના ઉદ્દેશ માટે તે કામ કરી શકે અને કંપનીની મિલકત જે કોઈ પણ એટલે કે સ્કૂલની જે મિલકત હોય તે ટ્રસ્ટના હેતુઓ માટે જ કરવામાં આવેલી હોય. તો એના માટેની કાનૂની જોગવાઈઓ છે. જે કારણોસર કંપનીના કાનૂની વ્યક્તિત્વનો સિદ્ધાંત અવગણીને પડદો ભેદવાનો સિદ્ધાંત લાગુ પાડવામાં આવે છે તે કારણો આપણે હમણાં જ ઉપર જોયા. ઉપરના કારણો ઇંગ્લિશ અને ભારતીય નિર્માણોથી સ્થાપિત કરવામાં આવ્યા છે
આ સંબંધમાં ભારતીય કંપની ધારો 1956માં પણ આ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે આ કાયદા હેઠળ નીચેના સિદ્ધાંતો આ સિદ્ધાંતમાં લાગુ પાડવામાં આવે છે. આપણે જે આ 5 સિદ્ધાંતો જોયા એ 5 સિદ્ધાંતો ઇંગ્લેન્ડ અને ઇન્ડિયાને ધ્યાનમાં રાખી અને કરવામાં આવેલા છે. આ 5 સિદ્ધાંતો સિવાય કઈ કઈ કાનૂની જોગવાઈ કરવામાં આવેલી છે જે આપણે હવે આના પછીના વિડીયોની અંદર જોઈશું.